અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। એરપોર્ટ રોડ નરોડામાં વરસાદ પડ્યો। કૃષ્ણનગર અને બાપુનગરમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમદાવાદના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદના એરપોર્ટ રોડ નરોડા કૃષ્ણનગર બાપુનગરમાં વરસાદ પડી ગયો છે। તો છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં બફારાનો માહોલ હતો, ગરમીનો માહોલ હતો અને હવે વાતાવરણ આજે પલટાયું છે। બપોર બાદ અનેક વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે। કૃષ્ણનગરમાં પણ વરસાદ પડ્યો, બાપુનગરમાં પણ વરસાદ નોંધાયો છે, તો એરપોર્ટ રોડ અને નરોડા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। लगभग 48 કલાકના અંતરાલ બાદ ફરી એકવાર અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના એરપોર્ટ વિસ્તારના હવામાન વિભાગના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને શહેરમાં ઠંડકનો માહોલ બિલકુલથી જોવા મળી રહ્યો છે। અમદાવાદના શાહપુર વિસ્તાર, શાહીબાગ વિસ્તાર, તેની સાથે નરોડા વિસ્તાર, નિકોલ વિસ્તારમાં વરસાદી માહોલ બિલકુલથી જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી કે અમદાવાદમાં વરસાદ રહેશે, એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ રહેવાની આગાહી કરી હતી, જેમાં 3 સિસ્ટમ સક્રિય હોવાની વાત કરી હતી। આ 3 સિસ્ટમ અંતર્ગત દક્ષિણ ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર વરસાદ આગામી 2 દિવસ સુધી રહેશે, ત્યારે તેને લઈને પણ અમદાવાદમાં બિલકુલથી અસર જોવા મળી રહી છે। બીજી તરફ ઉત્તર છત્તીસગઢ તરફ જે સર્ક્યુલેશન એક્ટિવ થયું છે તેને કારણે શહેરમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે જાણવા માટે જઈશું। સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, આપ કયા વિસ્તારમાં છો અને કયા કયા વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે? બિલકુલ, અત્યારે પંકજ હું કોતરપુર વિસ્તારમાં છું। નરોડા, નિકોલ, શાહીબાગ, શાહપુર આ તમામ વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાયો છે। આપ જોઈ રહ્યા છો અચાનક જે વરસાદી માહોલ છવાયો તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી રહી છે। બીજી તરફ આપ જુઓ તો રોડ રસ્તો બંધ હોવાને કારણે કોતરપુર વિસ્તારના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો, એરપોર્ટ પાસેના વિઝ્યુઅલ્સ છે કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને લોકો પોતાના નિયત સ્થળ તરફ જવા માટે નીકળી રહ્યા છે। હવામાન વિભાગની જે પ્રકારે આગાહી હતી, 3 સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે પંકજ, એટલે આ 3 સિસ્ટમને કારણે અમદાવાદમાં વરસાદ રહેશે અને એ પ્રકારે જ આજે અમદાવાદમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે। અચાનક જે વરસાદ વરસ્યો તેને કારણે લોકો રેઇનકોટ પહેરીને હવે પોતાના નિયત સ્થળ પર જવા માટે નીકળ્યા છે। જોકે રાહતની વાત એ છે કે લગભગ 48 કલાક બાદ અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો છે, ઠંડીનો માહોલ જોવા મળ્યો છે, થોડી ઠંડક છે વાતાવરણમાં, એટલે આ પ્રકારનો વરસાદ છે હાલ તો લોકો માટે આશીર્વાદ સમાન છે, કારણ કે બફારો અને ઉકળાટ છેલ્લા 2 દિવસથી એટલા બધા હતા અને હવે વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને શહેરીજનોમાં રાહતનો શ્વાસ બિલકુલથી જોવા મળી રહ્યો છે। જી દીપિકા, આભાર માહિતી આપવા માટે। વાત હવે છોટાઉદેપુરની કરીએ। છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। બોડેલી, કવાંટ, પાવી જેતપુરમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। પાવી જેતપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ઢોકલિયા, અલીપુરા, જૂની બોડેલી, ચાચક સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાયો છે। કવાંટના સમલવાટ ગામે કોતરમાં પાણીની ભારે આવક થઈ। સમલવાટ ગામે જવાના રસ્તે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી। જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। આ 2 તસવીરો આપને બતાવી રહ્યા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા સહેજાબ ખત્રી। સહેજાબ, બોડેલી, કવાંટ અને પાવી જેતપુરમાં ધોધમાર વરસાદના અહેવાલ છે, હાલ સ્થિતિ શું છે? જે પંકજ, ખાસ કરીને હવામાન વિભાગે જે આગાહી કરી હતી જે હળવો જે વરસાદ વરસે તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને કવાંટ, પાવી જેતપુર અને બોડેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણીમાં ભરાયા છે અને ખાસ કરીને કવાંટ તાલુકાનું જે સમલવાડ ગામ છે કે જે ગામે જવા માટે લો લેવલનો કોઝવે છે તે કોતર ઉપર પાણી આવી જતા કોઝવે છે પાણીમાં ગરકાવ થયો છે, તેના કારણે કેટલાક લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। આમ તો સામે કિનારે સ્કૂલ આવેલી છે, વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે। જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે પણ વધુ પાણીની આવક થઈ છે, ત્યારે લોકોને જે રીતે મુશ્કેલી પડી છે, જો વરસાદ પાણી જે ઉતરે તેની રાહ જોઈ રહી છે। આમ તો જે કોતર પરથી પસાર ન થવા માટે તંત્ર, પરંતુ જીવના જોખમે લોકો હાલ પસાર થઈ રહ્યા છે। જી પંકજ। જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે। તો વાત ઉમરપાડાની। ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણી જોવા મળી રહ્યું છે। આ તસવીરો જુઓ, નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે।
નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજે ગામ જવાનો સંપર્ક તૂટી ગયો છે. માંડળપાડાથી જંખવાવ ગામને જોડતો આ માર્ગ બંધ થયો છે. વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળતા આ માર્ગ બંધ થઈ ગયો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા આખો જે બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીના ધસમસતા પૂર આવતા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસનું પાણી પણ અહીંયા આવી રહ્યું છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં આ પ્રકારે ધસમસતા પૂરના પાણી જોવા મળી રહ્યા છે. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેથી વહાર ગામને જોડતા જે અન્ય ગામોનો સંપર્ક છે એ તૂટી ગયો છે અને લોકો અહીંયા આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, હાલ આ બ્રિજ જે છે એ પાણીમાં ડૂબ્યો છે, કેટલા ગામનો સંપર્ક તૂટ્યો છે? ચોક્કસથી વાત કરું તો વહેલી સવારે 5 વાગ્યાથી અવિરતપણે સુરત જિલ્લાની ચેરાપુંજી ની અંદર 10 ઇંચ જેટલો વરસાદ 4 કલાકમાં ખાબકવા પામ્યો હતો. જે અંતર્ગત બલાલ કુવા જતો જે માર્ગ છે એ માર્ગ ઉપર પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલ સ્થિતિ સુધારા પર છે અને છેલ્લા 10 વાગ્યાથી વરસાદે વિરામ લેતા હાલ વરસાદી પાણીઓ ઓસરી રહ્યા છે. માર્ગ પણ કાર્યરત થવા પામ્યો છે અને જે સમય દરમિયાન જે લોકો જોખમી રીતે પસાર થઈ રહ્યા હતા વહીવટી તંત્રની સદંતર બેદરકારી પણ સામે આવી છે અને માર્ગ મકાન ખાતાના અધિકારીઓની પણ બેદરકારી થતી થઈ છે કે જેને આ જે ધસમસતો પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો એ પ્રવાહની અંદરથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા હતા. કારણ છે કે 14 થી 12 જેટલા ગામોને જે આજ મુખ્ય માર્ગ ઉપરથી જવાની નોબત હોય જે અંતર્ગત 15 થી 20 કિલોમીટર ફરીને જતા લોકો જીવને જોખમે પણ પસાર થતા સવારે દ્રશ્યો સામે આવ્યા હતા. તો હાલ સ્થિતિ સુધારા પર છે અને વહીવટીતંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે કે વરસાદ બંધ થવાની સાથે જ આજે ઉમરપાડા તાલુકો ડુંગર વિસ્તાર હોય અને જંગલ વિસ્તાર જે અંતર્ગત આ જે મહુવન નદી અને વેરાઈ નદીના પાણીઓ ઉતરતા હાલ સ્થિતિ કાબૂમાં આવવા પામી છે. પંકજ જી કેતન, આભાર માહિતી આપવા માટે. વાત કરીએ હવે બોટાદની. બોટાદના ગઢડાના ઢસામાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો. 2 મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થઈ. આ તસવીરો જુઓ. બાઇક સવાર ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય છે. પોલીસે હવે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં ઢસા પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું. લાઇબ્રેરી ચોક અને ઢસા જંકશનમાં રામજી મંદિર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં લોકોની અવરજવર પણ વધારે હોય છે. એવા વિસ્તારમાં જ જાહેરમાં ચેઇન સ્નેચિંગ થયું. ભોગ બનનાર મહિલાએ સંપૂર્ણ ઘટના વિશે પ્રતિક્રિયા આપી. વિવેકાનંદ બાજુ મારું મારે એવો ગાડી લઈને 2 જણા હતા. પેલા મારે પડખે ચડે એટલે મેં એ કીધું મને વાગી જાય, ગળે હાથ દીધો એટલે મને ખબર પડી કે મારું ચેન જ ગયું. પછી જો રાડું નાખવા માંડી તો બધા ભેગા થઈ ગયા કે તમે ગભરાવમાં તમને કાંઈક થઈ જશે ને તો કે શું કરશે બધા કે તો બાયું નાઈટને બધા ભેગા થઈ ગયા. પછી અડધે ઊંધી આ બજારમાં ચડ્યો, પછી ત્યાંથી ગાડી પાછી વળીને ભાવનગર રોડે નીકળી ગઈ. સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ એલર્ટ બની છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું. આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન ઉડાવીને તપાસ કરવામાં આવી. ઝુંપડપટ્ટી વિસ્તાર અને ધાબાઓ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે સુરતમાં હાલમાં જ સૈયદપુરા વિસ્તારમાં જે બનાવ બન્યો હતો અને ગણેશ પંડાલ પર પથ્થરમારાનો જે બનાવ બન્યો હતો તેને પગલે હવે સુરત પોલીસ અન્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગરમાં ડ્રોન દ્વારા જે છે એ તપાસ કરવામાં આવી રહી છે. ઝૂંપડપટ્ટી વિસ્તાર અને આજુબાજુના જે ધાબાઓ છે ત્યાં પણ ચેક કરવામાં આવી રહ્યું છે. ફૂડ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે શહેરીજનોએ ભારે મુશ્કેલી ભોગવવાનો ભારો આવ્યો. જેના પગલે હવે શહેરીજનોએ તંત્ર સામે બાયો ચડાવી. શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા. શહેરમાં આવેલ પૂરથી ત્રસ્ત લોકોએ નાગરિક સમિતિની રચના કરી. વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં પાછી લાવવા લોકોએ લડત શરૂ કરી. નદી પર થયેલા દબાણો દૂર કરી એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની માંગણી કરી. ઉત્તર ઝોનની નાગરિક સમિતિએ સોસાયટીના પ્રમુખ મંત્રીની સહી સાથે સંમતિપત્રો મેળવી લડત શરૂ કરી છે.
વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશો જે છે તેમને વડોદરા શહેરના વિકાસમાં નહીં પરંતુ વહીવટો કરવામાં રસ હોય તેવું જે વડોદરા શહેરના નાગરિકો છે તેઓ સમજી જ ગયા છે અને આ વડોદરાના વહીવટદારોને શહેરના વિકાસનો વહીવટ કરતા નથી આવડતું. એના કારણે જ હવે નાગરિકો જે છે તે આ વહીવટદારોને શીખવી રહ્યા છે કે વડોદરા શહેરને જે પૂરની પરિસ્થિતિમાં જે આ સત્તાધીશોએ ડૂબાડ્યું છે તે એ સ્થિતિમાંથી બહાર કઈ રીતે લાવી શકાય. આ હોર્ડિંગ જે છે તમે જોઈ રહ્યા છો તે અત્યારે LNT સર્કલ જે છે ત્યાં હોર્ડિંગ જે છે તે વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે અને હોર્ડિંગમાં સ્પષ્ટપણે વાંચી શકાય છે કે લખવામાં આવ્યું છે કે સંસ્કારી નગરીનો એક જ સૂર, વિશ્વામિત્રી નદીના દબાણો જે છે તે દૂર કરો, ઉત્તર ઝોનની જનતાનો એક જ સૂર, ભૂખી કાસને રાખો દબાણોથી દૂર. એટલે આ જે દબાણો કરવામાં આવ્યા નદીની આસપાસ, ભૂખી કાસની આસપાસ, જેના કારણે જ આ જે ઉત્તર ઝોનના નાગરિકો છે તેમને પૂરની પરિસ્થિતિનો સામનો જે છે તે કરવો પડ્યો હતો. બીજું જે છે તે અહીંયા લખવામાં આવ્યું છે કે ભૂખી કાસ ઉપરના નિયમ વિરુદ્ધના તથા ગેરકાયદેસર તમામ બાંધકામો તથા દબાણો તાત્કાલિક દૂર કરો. શહેરની હદ વિસ્તારમાં આવેલા ભૂખી કાસને મૂળ સ્વરૂપમાં પહોળી અને ખુલ્લી રાખો. ભૂખી કાસનું ઉપરવાસનું પાણી શહેરમાં આવતું અટકાવવા માટે ભૂખી ડાયવર્ઝન યોજનાનો ત્વરિત અમલ કરો. તો બીજા સજેશન જે છે તે નાગરિકોએ એ આપ્યા છે કે વિશ્વામિત્રી નદીમાં જે ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે તે ગટરના પાણી જે છે તે છોડવાના બંધ કરવામાં આવે અને નદીની જે પવિત્રતા છે તે જાળવવામાં આવે. કે વડોદરાની પાલિકામાં વહીવટ કરતા જે વહીવટદારો છે તેમને શહેરના વિકાસમાં રસ નથી, માત્ર ને માત્ર વહીવટમાં રસ છે. ત્યારે નાગરિકો હવે પાલિકાના સત્તાધીશોને વડોદરા શહેરના વિકાસ માટેના નાગરિકોને પૂર જેવી પરિસ્થિતિમાંથી બચાવવા માટેના જે સૂચનો છે તે આપી રહ્યા છે અને આ જ રીતે જે હોર્ડિંગ જે છે તે નાગરિકો દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. પોલીસ ભરતીને લઈ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી. એપ્રિલ માસમાં લોકરક્ષક અને PSIની ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં PSIની પરીક્ષાનું આયોજન કરાશે. એપ્રિલમાં PSIની 4.47 લાખ અને લોકરક્ષકની 9.70 લાખ અરજીઓ આવી હતી. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં PSIની 51,800 અને લોકરક્ષકની 1,35,000 અરજી આવી. PSIની 2 લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરીક્ષા પછી તરત જ PSIની લેખિત પરીક્ષા લેવાશે. હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે ઉમેદવારો કોઈ લાલચમાં ન આવે. તો એપ્રિલ મહિનાની અંદર PSIની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં PSIની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે. એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો PSIની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. પીએમ મોદી આવનાર 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસ સમયે મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરવાના છે. તેથી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર 1ના ફેઝ 2ની ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂકી છે, જેને હવે 16 સપ્ટેમ્બરે પીએમ મોદી વધુ એક મેટ્રો રૂટને લીલી ઝંડી આપશે. આ રૂટથી અમદાવાદ અને ગાંધીનગરના અનેક નાગરિકોને ફાયદો થવાનો છે. મોટેરાથી મહાત્મા મંદિરના 22 કિલોમીટરના રૂટમાં ઠેર ઠેર કામગીરીને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્રીજી ટર્મ પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતવાસીઓને વધુ એક મેટ્રોના રૂટની જે સુવિધા જે છે તેનો લાભ આપવાના છે. એટલે કે નવી સુવિધા જે છે તે આવનારા દિવસોની અંદર શરૂઆત થશે. મોટેરાથી લઈને મહાત્મા મંદિર સુધીની મેટ્રોની સુવિધા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ખુલ્લી મૂકશે. બીજા ટર્મિનલ્સની આ સુવિધા જે છે તે મહાત્મા મંદિરથી શરૂ થશે. મેટ્રોની જે કહી શકાય ટ્રાયલ રન જે છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહાત્મા મંદિરથી મોટેરા સુધી 16 કિલોમીટર સુધીની જે યાત્રા જે કરવી હશે તો મેટ્રો મારફત સ્થાનિક લોકો, નાગરિકો જે છે તે સુવિધાનો લાભ લઈ શકશે. અત્યાર સુધીમાં 2 ફેઝની અંદર મેટ્રો સ્ટેશન જે છે તેની શરૂઆત રાજ્યમાં ચાલી રહી છે અને તે હવે વધુ એક ફેઝ જે છે તે મળશે. એટલે કે હવે અમદાવાદથી ગાંધીનગરનું અંતર સર કરવા માટે મેટ્રો જે છે તે સફળ માધ્યમ પણ બનશે. કેમેરા નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
હવે જરા જાણીએ બીજા ફેઝમાં શરૂ થતા મેટ્રોના રૂટ વિશે. બીજા ફેઝમાં મેટ્રો ટ્રેન મોટેરાથી મહાત્મા મંદિર સુધી દોડશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુસાફરી કરીને મેટ્રોને લીલી ઝંડી આપશે. કુલ 22 કિલોમીટરના રૂટના મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન હશે. આ સ્ટેશનમાં ગુજરાતની ઝાંખી રજૂ કરાઈ છે. હાલ તમામ રૂટ પર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેટ્રો 2 ફેઝની શરૂઆત થવા જઈ રહી છે. સેક્ટર 1થી મોટેરા સ્ટેડિયમ સુધી આ જે છે તેની શરૂઆત થવાની છે. સેક્ટર 1ના આ સ્ટેશનના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંથી મેટ્રો જે છે તે દોડતી થશે અને તે મેટ્રો જે છે તે મોટેરા સુધી દોડશે. અત્યારે હાલ કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે. આખરી ઓપ સ્ટેશનને પણ આપવામાં આવી રહ્યો છે. સ્ટેશનનું નિર્માણ કાર્ય જે છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે. 16 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે. આ સ્ટેડિયમથી મેટ્રોને લીલી ઝંડી આપશે અને આ રૂટ ઉપર મેટ્રો દોડતી સીધી મોટેરા તરફ જશે. એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે અત્યારે હાલ આખરી ઓપ કામગીરીને આપવામાં આવી રહ્યો છે કે હવે લોકોને, નાગરિકોને અમદાવાદથી ગાંધીનગરનું અંતર કાપવું હોય તો જૂજ મિનિટોની અંદર તેઓ અંતર કાપી શકશે અને સુગમ સરળતા સાથે મુસાફરી કરી શકશે. તે હેતુ સાથે મેટ્રો સ્ટેન્ડ જે છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને મેટ્રો પણ આવનારા વીકમાં દોડતી થઈ જશે. કેમેરામેન નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. મેટ્રો સ્ટેશન સેક્ટર 1 ગાંધીનગર ખાતે તૈયાર થઈ ચૂક્યું છે. આ તેના દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે આ પ્રકારનું સ્ટેશન આખું નિર્માણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયની અંદર એટલે કે 1 વીકની અંદર અહીંયાથી આ સ્ટેશન કાર્યરત થઈ જશે. અત્યારે હાલ તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો નકશો પણ અહીંયા લગાવવામાં આવ્યો છે અને આખું ડિઝાઇન આખા સ્ટેશનની આ પ્રકારે જોવા મળી રહી છે. સાથે સાથે આમ જોવા જઈએ તો સ્ટેશનની સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી પણ ઠેર ઠેર મૂકવામાં આવી છે. ગુજરાતનો મુખ્ય તહેવાર કહી શકાય નવરાત્રિ, તો દાંડિયા રાસ રમતા લોકો જે છે તે નજરે પડી રહ્યા છે અને આ પ્રકારની પણ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે રણ ઉત્સવ જે છે તે ગુજરાતનો સૌથી મોટો રણ ઉત્સવ છે. તો રણ ઉત્સવ પણ અહીંયા આ સ્ટેશન 1ની અંદર દર્શાવવામાં આવ્યો છે. સ્ટેશન જે મેટ્રો સ્ટેશન છે તેના દ્રશ્યો છે કે જ્યાં લોકો આવે, ગુજરાતની સંસ્કૃતિને પણ જાણે તે પ્રકારનો પણ એપ્રોચ આ પ્રથમ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યો છે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અપુર દરિયાપુર વિસ્તારમાં પણ પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધરી છે. જ્યાં જ્યાં ગણેશ પંડાલો છે એ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા જોવા મળ્યા. સુરતમાં જે ઘટના બની તેનું પુનરાવર્તન ન થાય એ માટે આખી રાત પોલીસે ખડે પગે રહી. અમારી ટીમ રિયાલિટી ચેક માટે દરિયાપુર પહોંચી તો ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો હતો. બીજી તરફ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે. માં જે રીતે શાંતિ દોરવાનો પ્રયાસ થયો અને પથ્થરમારો થયો ત્યારબાદ રાજ્યમાં તમામ જગ્યાએ જે છે ગણેશ પંડાલની આસપાસ પોલીસ પેટ્રોલિંગ અને કન્ટિન્યુ પોલીસ વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે અત્યારે દરિયાપુર વિસ્તાર તે ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ કહેવાય છે. ત્યાં ડીસીપી પર પોતે અત્યારે પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે. એમ અત્યારે સૂચના શું છે અને ખાસ કરીને કઈ તકેદારી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે? જ્યારથી ગણેશ ચતુર્થી આપણા ત્યાં આવી છે અને ગણપતિજીનું જે પણ સ્થાપન કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારમાં, જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે આપણે અગાઉ પણ મૂર્તિની સ્થાપના થઈ. એના પહેલાં 2 વખત શાંતિ સમિતિની સભ્યોની મિટિંગ લીધેલી છે. જે આયોજકો છે એમની પણ મિટિંગ લીધેલી છે, જે પંડાલ નાખ્યો છે એ લોકોને. આ ઉપરાંત સ્વયંસેવકો સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે. આજે પણ અમે ફરીથી ત્રીજી વખત એક મિટિંગ લઈ લીધી છે શાંતિ સમિતિના સભ્યો, પંડાલના આયોજકો અને સ્વયંસેવકો સાથે, કે જેમાં શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ કાપીચાળો ન કરી જાય, કોઈ પોતાના હેતુઓ સર કરવા માટે થઈ અને લોકોને ઉશ્કેરણી ન કરે. કંઈ પણ ઘટના નાની મોટી સામે આવે તો શાંતિ સમિતિના સભ્યો અને પંડાલના સ્વયંસેવકો આપણને પોલીસને માહિતી આપે, જેના કારણે થઈ અને ઇમિડિયેટલી પોલીસ પહોંચી જાય, ઇમિડિયેટલી એક્શન્સ લેવાય. સુરતમાં જે ઘટના બની ત્યારબાદથી રાજ્યમાં તમામને એલર્ટ આપવામાં આવે છે, પરંતુ સુરતમાં જે એક નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી, જમ્મુ કાશ્મીર જેવી, બાળકોને આગળ રાખવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના પ્રકારે બીજી ના બને તેનું પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તકેદારીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ અને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.